રાજકોટમાં નકલી જંતુનાશક દવાના કારખાના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી હતી। કુલ 25.7 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પકડાયેલા આરોપી પૈકી સાહિલ ટીબડિયા વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ત્રણેય દવાઓની કંપનીના ઓરિજિનલ માર્કનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દવાઓ બનાવવામાં આવતી હતી। जिला एसओजी टीमे शांति केमिकल, ग्रीन भारत कंपनी, एडिकॉन कंपनी में कार्यवाही करता लोगों में फफड़ाट फैलायो छे। રાજકોટના રહેવાસી એ યુપીએલ કંપનીનો એક આઈરિસ કરીને દવા આવે છે જો મગફળીમાં ઘાસ બાળવા માટે કામમાં આવે છે। આ આઈરિસની એ કોપી કરીને નામ ચેન્જ કરીને એનો એરિસ ARIS બાકી એનો આઉટ જો બોટલની પેકિંગ છે આ એજ ઇટ ઇઝ રાખવામાં આવી। આઈરિસની જગ્યાએ એરિસ કરીને આ દવા વેચવામાં આવતી હતી। એનો કેમિકલ જો કમ્પોનેન્ટ છે એ પણ એ લોકો વેરીફાઈડ આ લોકો પાસે નહોતો। બીજી જો કાર્યવાહી કરવામાં આવી છે આ ગ્રીન ભારત કંપનીમાં કરવામાં આવી છે। આ રાવકીમાં લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં છે।